બુલેટ ટ્રેનની કામગીરીને લઈને દિનેશ મિલનું ગરનાળું તેમજ જેતલપુર ઓવરબ્રિજ અને નીચેનો રેલવે અંડરપાસને લઈને પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના C5 પેકેજ હેઠળ વડોદરામાં ચાલતી સિવિલ વર્કને કારણે શહેરના બે મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રિયલક્ષ્મી ગરનાળા રેલવે અંડરબ્રિજ અને જેતલપુર રેલવે ઓવરબ્રિજ પરના કામોને લીધે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા સૂચના આપવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશનરે શહેરીજનોને અનુકૂળતા રહે અને ટ્રાફિક સુચારુ રૂપે ચાલે તે હેતુથી બે અલગ જાહેરનામા બહાર પાડ્યા છે. જેમાં પ્રિયલક્ષ્મી ગરનાળું 1 વર્ષ માટે બંધ રહેશે અને જેતલપુર ઓવરબ્રિજ તેમજ નીચેનો રેલવે અંડરપાસ 16 દિવસ માટે બંધ રહેશે. અગાઉ 31 ઓક્ટોબર 2025 સુધીનું ડાયવર્ઝન જાહેર કરાયું હતું, પરંતુ કામગીરી ચાલુ રહેતા પ્રોજેક્ટ મેનેજરની સૂચના મુજબ આ અંડરબ્રિજને વધુ સમય માટે તમામ વાહનો માટે બંધ રાખવામાં આવશે. પોલીસ કમિશનરે 15 નવેમ્બર 2025થી 31 ઓક્ટોબર 2026 સુધી અથવા કામ પૂર્ણ થાય ત્યાં સુધી ડાયવર્ઝન જાહેર કર્યું છે. જેતલપુર રેલવે ઓવરબ્રિજ પર ગર્ડર લોન્ચિંગ પ્રોજેક્ટના જ ભાગરૂપે જેતલપુર રેલવે ઓવરબ્રિજ ઉપર ગર્ડર લોન્ચિંગનું કામ હાથ ધરાશે. આ કામ દરમિયાન જેતલપુર ઓવરબ્રિજ તેમજ નીચેનો રેલવે અંડરપાસ તમામ વાહનો માટે બંધ રહેશે.